બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિના દશેરા પહેલા પોલીસે દારૂના નામના દાનવનો નાશ કર્યો। બનાસકાંઠા જિલ્લાના સિહોરી વિસ્તારમાં, થરા વિસ્તાર અને ભીલડી વિસ્તારમાં આમ ત્રણેય પોલીસ સ્ટેશનોના વિસ્તારમાંથી ₹1 કરોડ 21 લાખ કરતાં વધુનો જપ્ત કરાયેલો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો। સૌથી મોટા દારૂના જથ્થાનો નાશ કરતા સમયે પોલીસ અને એસડીએમ સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહીને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો। ત્યારે સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના હદમાં નદીના વિસ્તારમાં ડીવાયએસપી CL સોલંકીની હાજરીમાં જ મોટા પાયે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। आज रोज दियोदर डिविजनना भीलडी पोलीस स्टेशन, सिहोरी पोलीस स्टेशन અને થરા પોલીસ સ્ટેશન ત્રણેયનો ભીલડીમાં 2016-17 અને 2022-23, સિહોરી પોલીસ સ્ટેશનમાં 2022-23-24 અને થરાનો પણ 2023-24નો કુલ 133 ગુનાઓનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે, જે 59,408 કુલ 1 કરોડ 21 લાખ 79,712 રૂપિયાનો મુદ્દામાલ આજરોજ સિહોરી પોલીસ સ્ટેશનની હદમાં નદી વિસ્તારમાં नियम अनुसार नाश करवामां आवेल छे। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।